ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ધનગઢી ઢીકોલી નહેરો છલકાઈ, NH 309 પર ટ્રાફિક ઠપ, તંત્ર સતર્ક। ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ધનગઢી ઢીકોલી નહેરો છલકાઈ, NH 309 પર ટ્રાફિક ઠપ, તંત્ર સતર્ક। ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ધનગઢી અને ઢીકોલી નહેરો છલકાઈ ગઈ છે, જેને પરિણામે રામનગર અને કુમાઉં ગઢવાલને જોડતા NH 309 પર ટ્રાફિક જમાઈ ગયો છે। ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને વાહનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે। સ્થાનિક લોકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ટ્રાફિકનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે। ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તા પર વાહનોને રોકવામાં આવી રહ્યા છે અને લોકોની સલામતી માટે માર્ગ પર અવરજવર બંધ રાખવામાં આવી છે। વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી તમામ પગલાં લઈ રહ્યું છે। સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે। લોકોને જણાવવામાં આવ્યું છે કે વરસાદની સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ઘરમાં જ રહેવું અને કોઈપણ પ્રકારની અસાવધાની ન રાખવી। આ ઘટનાને કારણે રામનગર અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। તંત્ર દ્વારા માર્ગ પર પાણી ઉતારવા અને ટ્રાફિક પુનઃ શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી છે। લોકોને સલામતી માટે તંત્રના સૂચનોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે।